રામ રામ ને સીતારામ ને આપણા 100 મિની બ્લોગ ના ચેલેન્જમાં તમારું સ્વાગત છે. અને આ મિની બ્લોગ તમને છેલ્લે સુધી જુઓ, તમને મજા આવશે. આપણે તો દી ઉગે એટલે આપણે એક જ કામ કરવાનું અને આપણે જવાનું છે કારખાને. આપણે કારખાને જવા માટે ગાડી લઈને નીકળી ગયા અને કારખાને પૂગીને આપણે એક જ કામ કરવાનું, પ્લેટ સાફ કરવાનું છે. અને આપણે પ્લેટ સાફ કર્યા બાદ પછી તો આપણે કટોરું સાફ તો કરવું જ પડે, એટલે આપણે ખીન કરી નાખ્યું કટોરું સાફ કરીને પછી તો આપણે મેનેજર પાસે પછી લઈ આવ્યા હતા હીરા. અને પછી મેનેજર પાસે હીરા લાવીને પછી તો આપણે હીરા ગાવા બેસી ગયા. પછી લઈ લીધું આપણે કોઈ જેનું ના. અને સૌથી પહેલા આપણે આ બનાવી નાખ્યો લોટ, અને આ બનાવી નાખ્યો તો આ બીજો લોટ. કચકી બોલાવીને પછી આપણે બનાવી નાખ્યો ત્રીજો લોટ. પછી બનાવી નાખ્યો તો આપણે આ ચોથો લોટ. અને આપણો ભાઈબંધ આજ વહેલા છે તે ગયો છે, એટલે આપણે નાકા ઉજી હાલીને જવું પડશે. અને આપણને નાકેથી જ રિક્ષા મળે ને ત્યાં સુધી તો આપણે હાલીને જવું પડે. અને તમને કાપોદ્રાની અંદર જે જોતું હોય બ્લૂટૂથ એરબડ જે પણ જોતું હોય એ પણ તમને મળી શકે છે. અને અહીંયા પાણીપુરી વેચે છે. અને ફાઇનલી આપણને કાપોદ્રાથી પછી રિક્ષા મળી ગઈ છે ને આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. અને તમે મારો છેલ્લે ઉજી મિની બ્લોગ જોવો છો તો તેમ મને કઈ સપોર્ટ નથી કરતા, અને એટલે કઈ આપણને મિની બ્લોગ બનાવવાની મજા નથી આવતી. તમે થોડોક સપોર્ટ કરો. અને આજનો મિની બ્લોગ આપણે પૂરો કરી નાખ્યો, એટલે જય દ્વારકાધીશ. અને આ તો આપણો 47મો મિની બ્લોગ ને સારો લાગ્યો હોય તો ફોલો કરી નાખજો, અને નાનકડી અમથી લાઈક કરી નાખજો.